અયોધ્યાનું ભવ્ય રામ મંદિર, કરોડો હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર. પણ અત્યારે આ પવિત્ર ભૂમિ પરથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. જી હા, રામ મંદિરના દાનમાં કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ. હા, જે રામલલા માટે દેશના ખૂણે ખૂણેથી ગરીબોએ પોતાના પરસેવાની કમાણી અને અમીરોએ દિલ ખોલીને દાન આપ્યું, ત્યાં કરોડોના કથિત કૌભાંડોની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે મંદિરોમાં આ દાન આપવાની પ્રથા આખરે ક્યારથી શરૂ થઈ? નમસ્કાર, દલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. શા માટે કરોડો લોકો મંદિરોની દાનપેટીમાં સોનું, ચાંદી અને રોકડા રૂપિયા પધરાવી દે છે? શું આ માત્ર અંધશ્રદ્ધા છે કે કોઈ જૂની પરંપરા, કે પછી આની પાછળ કોઈ બહુ મોટું અર્થશાસ્ત્ર છુપાયેલું છે? આજે અમે ખોલીશું ઇતિહાસના એ પાના કે જે તમને જણાવશે મંદિરોમાં દાનનું અસલી રહસ્ય. રામ મંદિરના નિર્માણ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અત્યાર સુધીમાં હજારો કરોડ રૂપિયાનું દાન મળી ચૂક્યું છે. ડિજિટલ પેમેન્ટ, સોનું, ચાંદી અને ચેક દ્વારા દેશ વિદેશમાંથી નાણાંનો વરસાદ થયો છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા બેન્કિંગ વ્યવહારો અને જમીન સોદાના વિવાદોએ કરોડો ભક્તોની શ્રદ્ધા પર સવાલો ઊભા કર્યા છે. ચર્ચા એ છે કે ભક્તોના પૈસાનો દુરુપયોગ થયો છે. જ્યારે પણ કોઈ મોટા મંદિરમાં આવા સ્કેમ આવે છે ત્યારે બિનસાંપ્રદાયિક અને તાર્કિક વાતો કરતા લોકો પૂછે છે કે ભાઈ, મંદિરોમાં આટલું બધું દાન આપવાની જરૂર શું છે? આ પરંપરા આપણી સંસ્કૃતિમાં આવી ક્યાંથી? ચાલો સમયના ચક્રને ફેરવીએ અને પહોંચી જઈએ આજથી 3500 વર્ષ પાછળ. આજથી હજારો વર્ષ પહેલા જ્યારે ભારતમાં કોઈ ભવ્ય મંદિરો ન હતા, કોઈ મૂર્તિ પૂજા ન હતી, ત્યારે ભગવાનને પ્રસન્ન કરવાનું માધ્યમ હતા યજ્ઞો. ઋગ્વેદ અને આપણા પ્રાચીન ગ્રંથોમાં દાન સૂક્તનો ઉલ્લેખ જોવા મળે છે. વૈદિક કાળમાં જ્યારે કોઈ રાજા કે યજમાન મોટું યજ્ઞ કરાવતો ત્યારે તેની સફળતા પાછળ પુરોહિતો, ઋષિઓ અને સમાજના વંચિતોને ગાયો, અનાજ, સોનું અને વસ્ત્રો આપવામાં આવતા. આને કહેવાતી દક્ષિણા. આ દક્ષિણા કોઈ સ્કેમ ટેક્સ ન હતો, પરંતુ પ્રકૃતિ અને ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક પવિત્ર ભાવ હતો. અને આ જ વૈદિક દક્ષિણની પરંપરા આગળ જતા મંદિરોના દાનમાં પરિવર્તિત થઈ. ઈસુની 3જી સદીથી 5મી સદીની વચ્ચે જ્યારે ભારતમાં મૌર્ય, કુષાણ અને ગુપ્ત રાજવંશોના સમય આવ્યો ત્યારે ભવ્ય મંદિરોનું નિર્માણ થયું. રાજાઓ પોતાના વિજયની ખુશીઓમાં અને ઈશ્વરના આશીર્વાદ મેળવવા વિશાળ મંદિરો બનાવતા હતા. દક્ષિણ ભારતમાં ચોલ અને વિજયનગર સામ્રાજ્ય દરમિયાન દાનની પ્રથા તેની ચરમસીમાએ પહોંચી ગઈ. રાજાઓ માત્ર સોનું, ચાંદી જ નહીં, પરંતુ આખા ગામડાઓ અને હજારો એકર જમીન મંદિરના નામે દાન કરી દેતા. જી હા, પણ શા માટે? શું આ રાજાઓ અંધશ્રદ્ધાળુ હતા? ના, તેની પાછળ એક બહુ મોટું સામાજિક અને આર્થિક માળખું હતું. એ જમાનામાં મંદિરો માત્ર પૂજાના કેન્દ્રો ન હતા, એ સમયની બેંકો અને સામાજિક સંસ્થાઓ હતી. દાનમાં મળેલી રકમ અને જમીનમાંથી મંદિરો દ્વારા અન્ય ક્ષેત્રો ચલાવવામાં આવતા. મફત શિક્ષણ માટે પાઠશાળાઓ બનતી અને હોસ્પિટલો ચાલતી. જ્યારે પણ રાજ્યમાં દુષ્કાળ પડતો ત્યારે રાજાઓ અને આ મંદિરોના ખજાના ખોલીને પ્રજાનું પેટ ભરતા હતા. એટલે કે દાનનો એક રૂપિયો જનકલ્યાણમાં વપરાતો હતો. સમય બદલાયો અને આ દાન સાથે અજોડ ધાર્મિક માન્યતાઓ જોડાઈ. આનું સૌથી મોટું ઉદાહરણ છે વિશ્વનું સૌથી ધનિક મંદિર તિરુપતિ બાલાજી. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વેંકટેશ્વર દેવી પદ્માવતી સાથે લગ્ન કરવા માટે ધનના દેવતા કુબેર પાસેથી અધધ દેવું લીધું હતું. આજે પણ લાખો ભક્તો તિરુપતિ દાનપેટી એટલે કે હુંડીમાં કરોડો રૂપિયા અને સોનું અર્પણ કરે છે, એ શ્રદ્ધા સાથે કે તેઓ ભગવાનને કુબેરનું દેવું ચૂકવવામાં મદદ કરી રહ્યા છે. આ આસ્થા એટલી મજબૂત છે કે તિરુપતિ હોય, શિરડી હોય કે અયોધ્યા, ભારતના ભક્તો ક્યારેય ભગવાનના ચરણોમાં સર્વસ્વ અર્પણ કરતા અચકાતા નથી. તો મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે મંદિરોમાં દાનની પ્રથા કોઈ સ્કેમ કરવા માટે નહીં, પરંતુ સમાજને બેઠો રાખવા અને આપણી આસ્થાને જીવંત રાખવા માટે શરૂ થઈ છે. દાન એ સનાતન ધર્મનો સ્તંભ છે. પરંતુ આજે જ્યારે અયોધ્યા રામ મંદિર જેવા પવિત્ર સ્થાન પર દાનની રકમના ગોટાળાની ચર્ચા થાય છે ત્યારે દરેક સાચા ભક્તનું દિલ દુભાય છે. સવાલ એ નથી કે દાન કેમ આપવું, સવાલ એ છે કે ભક્તોની આસ્થાની એ પૈસા પર કુંડળું મારીને બેઠેલા વહીવટીદારો અને ટ્રસ્ટીઓ પર લગામ ક્યારે લાગશે?
જો ઇતિહાસના મંદિરોમાં સમાજનું કલ્યાણ કરી શકતા હતા તો આજના સમયમાં પારદર્શિકતા કેમ નહીં? તમારું શું માનવું છે? અયોધ્યા મંદિરના આ વિવાદ પાછળ કોણ જવાબદાર છે અને મંદિરોના દાનનો સાચો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ? કમેન્ટમાં જરૂરથી જણાવશો. આ સાથે જ અમારો વિડીયો જો ગમ્યો હોય તો શેર કરવાનું ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.